હેલો ટુ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે છે. આપણે પણ ઓકે છીએ. તો ફાઇનલી મિત્રો છે ને, ઘણા સમય પછી આપણે પાછા હમણાં એક્ઝામને હતું એટલે વહી ગયેલા હતા આપણે ભાવનગર. ને ફાઇનલી એક્ઝામને પૂરું થઈ ગયું એટલે 1-2 દિવસ થયા છે હું આવ્યો. એટલે ફાઇનલી અત્યારે અમે ખેતરમાં જો આપણે શું કહે વરસાદને એવો હમણાંથી નહોતો આવ્યો, પણ હમણાં કાલે થોડો વરસાદ આવી ગયો હતો. તો એટલે થોડુંક સારું છે, કેમ નકર વરસાદ તો હતો નહીં એટલે કાંઈ વાવવાનું બધું બાકી હતું. ને અત્યારે જો આ બાજરીમાં હવે ખાતર ને એવું કંઈક છે, હવે કાકાને લાવેલા હોય આપણને એટલી બધા ટપો પડે નહીં કાંઈ. અને ચાલો ટ્રેક્ટર આવી ગયું છે ને કાકા જો ને આ બાજરીને એવું લઈને જશે. આપણે બાજરી વાવવાની છે. ટ્રેક્ટર આપણે કેશુભાઈનો દર વખતે એનો જ લાવી છે. તો એ ટ્રેક્ટરને એવું લઈને આવ્યા છે ને અત્યારે એ હવે હાકે છે ને આપણે લઈ આ ખાતર લઈને ને વિડીયો ને એવું કીધું. હવે એમાં એવું હોય કે જો વિડીયો બનાવવા હું અહીંયા હોય નહીં, ભાવનગર વહી ગયેલો હોય ને કાકા વિડીયો બનાવે પણ એને એડિટને એવું કરતાં ફાવે નહીં એટલે વિડીયો ઓછા બનાવે. એટલે આપણે શું કહેવાય વિડીયોમાં થોડુંક રેગ્યુલર થઈ જાય છે. પણ હવે વેકેશનમાં અહીંયા છીએ એટલે જોઈએ છીએ આપણે વિડીયો કઈ રીતના મૂકી છે. તો જો અત્યારે ટ્રેક્ટરને એવું હાલે છે ને આ બાજુ આપણું તમને કીધું ખબર છે કે આ બધું બકાલીનું આ બધું વાવેલું હતું, સોંપેલું મતલબ વાવેલું એટલે આ વાલોર ને બધું એવું છે, કપાસ ને બધું સોંપી દીધેલ છે. તો કપાસ અવડો થઈ ગયો છે અત્યારે આપણે ફાઇનલી. અમુક નાના છે, અમુક મોટા છોડવા થયા છે. તો ફાઇનલી જો ટ્રેક્ટર અમે જો આ રીતનું પલળી ગયું બધું. હવે બરોબર વાવણી થાય વરસાદ આવ્યો નથી, પણ હવે હું વાવવું તો પડશે જ તી. બાજરીને એવું વાવવાનું છે આપણે. તો ટ્રેક્ટરની ફાઇનલ આવી ગયું છે, તમને બધું બતાવું. ને હું તો અત્યારે બપોર સુધી આપણે કામ કરતા હતા. ખાતર લાવો આમાં એવું ફોનમાં વિડીયો ઉતારો, ખાતર લઈને જાવ. હાલો પહેલાં જલ્દી ખાતર લઈને ત્યાં પૂગું પછી આગળ મળી ચાલો. તો ફાઇનલી જો આપણે આ બાજરી બધા ના પડતા છે, હજી ના પડતા હે કાકા. ખાતર ભેગું નાખ્યું છે અને કેશુભાઈ બાબુ આવી ગયા છે. હું તમને બતાવી દઉં આપણે કઈ બિયારણ છે, કઈ છે પટ મારેલો ને પટ મારવાનું લાવવાનું. આર્યન છે પવનનું આર્યન. આર્યન એમ 76 આપણે પછી આખી બાજરી થઈ જાય પછી બતાવીશું કેવું છે. કેશુભાઈ રાતે ડુંગળી વાવી ખબર ને ઉતારો આવ્યો છે. હે હું કહું કેશુભાઈ વરસાદનું કે હા કોરામાં વાવીએ છે. તો વરસાદ વિશે કોઈ જાણતા હોય તો કહેજો ભાઈ. વરસાદ કેદી હારો મારો થવાનો છે આપણે અમારા દરિયા કિનારે. ટેક્ટરમાં કંઈક શું થઈ ગયું કોરામાં બધી વાવી એવું છે ને બાજરીના જુવારના એવું છે ને એમાં અલગ અલગ આવે. હાલો તો એ કામકાજ કરી હાલો. તો ફાઇનલી બાજરીને મિક્સ કરી દીધી છે ખતરારે. બાજરી પણ તમારી કઈક ફટ વાળી નથી આવેલી. પટ હું એમ જ કહું પટ કેમ નહીં હે એ કેવું હોય? પટ મારેલો હોય લાલ દવા વાળો. ઠીક દવા એમ કોને જનાવર ખાય નહીં. બાજરી ધીણી છે હા સન દાણો મોટો છે જ નહીં. હાલો તો હવે મારે લેવા જવું પડે. મારી પાસે હોય ને તો મોંઘા મોંઘું તો એમની કેમ થાય નો મજા આવે થોડું. મારી પાસે મોંઘા મોંઘું પી એવું હોય ઢીલ હોય જ નહીં કઈ કાચું પૂછું ન હોય. કેમ કે આ ખાતર સારું આ દવા સારી તો આપણી ભાઈ ઊંચા ઊંચું હોય. કેશુભાઈ ને મહેશભાઈ હોય એટલે કેશુભાઈ ને મહેશભાઈ હોય એટલે એ 500 ની થેલી લાવે તો હું કરું. હાલો તો આવી નાખી. ચાલો બીજું હું આમાં દીશુભાઈ તો આવે તો તમે કેમ આવ્યા દીશુભાઈ? હા હે બોલ આમ શું કામ આવ્યો? જો આવ્યો હાલો તો વાવી દઈએ. પાછો ઓલોક લેવાનો આપણે વારો આવી જશે. પંકજભાઈ આવી ગયા છે ગામમાં અને અહીંયા વાવવાનું કરી દીધું છે શરૂ. આપણે ખેતી વધારે લગભગ કેશુભાઈ જ્યારે હોય ત્યારે વાવતા હોય કે આપણે કિસ્મત જે થાય એમાં વરસાદ નથી આવ્યો પણ કોરામાં વાવવાનું શરૂ કરી દીધું છે. નાનું ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર ને થોડોક ઊંચો ભરાણો છે. આયલા કરે બધું. અહીંયાથી બાજુમાં આપણે કપા છે. અહીંયા તો અહીંયા દીશુભાઈ હાલે રાખો દીશુભાઈ. તો ફાઇનલી એટલી વાવી દીધી આપણે બાજરી. જો એટલી થઈ એક થેલી.
હવે આપણે અહીંથી વાવવાની છે જુવાર એટલે કે સેમર. કડા બદલાવાના છે કેશુભાઈ છે, કડા બદલાવે છે કારણ કે ફેરફાર કરવો પડે બાજરી હતી. નાનું ટ્રેક્ટર છે સરસ મજાનું. થોડુંક ખેતર લેવલ હોય ને તો થોડીક મજા આવે. આ ખેતર થોડુંક ચાલો આપણે આગળ સાટવાનું છે ને વાવવાનું છે એટલે તો આમાં આસી સાટી દીધી છે અને બાકીની ટ્રેક્ટરમાં વવાય છે. પછી ઉગી જાય પછી પાછો આપણે વિડીયો ઉતારશું. હવે જુવાર વવાય છે. અચાનક અમારે ધૂણા પર બળુભાઈ મળી ગયો કે આપણે રત્નેશ્વર ગ્રુપનો વિડીયો બનાવવાનો શરૂ કરો. હાથ ખાલી બોલેલી બધો બરોબર થાય પ્રમુખ આવી ગયા. ને અમારે એમ કહેવાય કે જૂનો હાવજ મળી ગયો ને અચાનક જ ફોન આવ્યો કે હાલો આપણે વિડીયો બનાવવા આવું છે ને ગ્રુપમાં ગાયકામાં વિડીયો મૂકો તો અમે નીકળી જાય છે ફટાફટ અને મળી જાય આગળ. અત્યારે જે લોકો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ જે લોકો યુઝ કરે છે ને ખબર છે કે ભૂતરા દેદર અત્યારે એટલા બધા ટ્રેન્ડિંગમાં છે બારાવાળા જે હજુભાઈ ખેડૂત પુત્રના લીધે કે કોઈ સામાન્ય વિડીયો ત્યાંથી 0.0 સબસ્ક્રાઈબર હોય અને ત્યાંથી ખાલી સામાન્ય વિડીયો બનાવે અને પાછળ બેકગ્રાઉન્ડમાં ભૂતરા દાદાનું મંદિર દેખાતું હોય તો વિડીયો ટ્રેન્ડિંગમાં જાય છે. એની પાછળનું રહસ્ય શું હોય એ તો અમને પણ ખબર નથી. કદાચ ટ્રેન્ડિંગમાં હોય એ કદાચ ભૂતરા દાદાની દયા જ હોય પણ અત્યારે અમે લોકો એવી ઈચ્છા જાગી કે ટ્રેનિંગમાં છે તો આ મોકા ઉપર ચોકો મારીએ અને અમારી પાસે જે કંઈ કથા છે એના દ્વારા એક વિડીયો અમારી યુટ્યુબ ચેનલની અંદર પ્રસ્તુત કરીએ તો બધા સપોર્ટ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ધનાભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો કારણ કે અમે જે કંઈ કામ કરીશું એનું બધું અપડેટ આ વિડીયોમાં મળશે. તો ફાઇનલી આ રીતનું હતું અને લગભગ તમને ખબર હશે કે એ જે વિડીયો બનવાનો છે એ અમારી રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં આવે છે. તો રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં પણ એ વિડીયો પૂરો જોઈ લેજો અને અમારે આ ચેનલમાં પણ વિડીયો જોઈ લેજો. બનાવી રહેજો વિડીયોમાં. એ ફાઇનલી આવો કંઈક રસ્તો છે મારે વિજયભાઈ ફડફડ ગાડી હાકે છે અને આવો કંઈક રસ્તો છે. બધા ગયા નથી હો ક્યારે. હું એકવાર ગયો હતો અને એ આમ તક જંગલમાં કંઈક કામે ગયા હતા એમાં પોગી ગયા હતા અને હા જુઓ એટલે લગભગ આમાં એ કંઈ ગયેલા નથી. પહેલી વાર જાય છે બરોબર છે. અને જો કે આપણને ઓછી ખબર હોય વિજયભાઈ કહે છે કે મીઠા પાણી. હવે આમાં કઈ દેખાતું નથી એટલે આપણે ખરેખર બનારો આપણે દાદાના દર્શન કરાવી દો આ વિડીયોમાં તમને ફર્સ્ટ ક્લાસ રીતે બનારો વિડીયોમાં. કે રસ્તો છે જંગલમાં બરોબર. હમણાં મેં એક વિડીયો જોયો ને તે મને વધારે આવવાનું નથી. ભાઈ રાત્રે એક ભાઈ ખબર નથી 1:30 વાગે એ ભાઈ અહીંયા એકલા રાત્રે આવ્યા બોલો. પણ બળુભાઈ કીધું એમ કે અહીંયા આવવાથી સબસ્ક્રાઈબર લાઈક ફૂલ હોય છે. હવે આગળ આવી જશે લોકેશન લગભગ આવવા થયું છે. આ રીતનો બંધારો બાંધેલો છે આ રીતનું પાણી. તો અહીંયા વિડીયો બનાવવા માટે પહેલી વાર આવ્યો પણ આપણે ક્યારેક આવતા રહીશું. આ રીતનું છે. ગાડી અહીંયા રાખી દેજો વિજયભાઈ. અમારે વિજયભાઈ ગાડી અરે ડોલ કરે છે જો આમાં હાવ આવું છે જો. તો લાગે છે કે આજ આપણે પહેલી વાર ભૂતળા દાદાના દર્શન કરવાના છે અને તમને બધાને પણ દર્શન કરાવું અને ક્યારેક આવજો. અહીંયા લોકેશન પણ એવું બહુ મસ્તનું છે. હવે ખબર નહીં કેવી રીતે થાય એમ જુઓ તમે. મારા વિજયભાઈ ગાડી હાકે અહીંયા લગભગ આવું બહુ ઓછી શક્યતા છે. વિજયભાઈ જોજો આવું છે ભાઈ. બહુ અઘરી વાત છે. તમે ગાડી એકારી શકો તો ગાડી લાવજો નકર અહીંયા શું કહેવાય હા નકર હાલે નહીં. જેવો કારીગર હોય કાચો તો હાલે નહીં. તો ભાઈ રાખો આમાં તીરખાડે છે કાંટા લાગે છે બીજા જન્મ ભાઈ. આ રીતનું છે આપણે કારણ કે પેલા વહેલા છે ને એટલે બહુ તકલીફ પડે છે ને વિજયભાઈ કે અમને બોલો વારો ન પાછો શરૂ કરતો. વિજયભાઈ જો મને એટલે શું કે અમને હાલવાની આળા થડે કે એટલે મેં શું કહેવાય ગાડી લઈને આવ્યા છીએ તમારે હાલે તો ગાડી લાવજો.
ઓકે હાલો. મેથળા વાળા અને જે મળ્યું છે તે જ તમારી સામે મૂકો. તો આજનો વ્લોગ વિડીયો અમારે અહીંયા પૂરો કરવા જવો છે અને તમને મીડિયાના માધ્યમથી એક ખાસ કરીને જણાવું છું કે ફરીવાર અમારા બળુભાઈના સપોર્ટથી સાથ સહકારથી હવે લગભગ અમારી રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં છે આવા અનેક ઇતિહાસ, અનેક ધામોમાં અનેક શ્રદ્ધાને વિશ્વાસ લઈ એવી અનેક કથાઓ લગભગ આજથી અમારી શરૂઆત થઈ ચૂકી છે. એટલે આ વિડીયોના માધ્યમથી અમારા રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં જાજો અને મેથળાવાળા ભૂતળા દાદાનો પહેલો વિડીયો સ્ટાર્ટ કર્યો છે એ જોજો. અને બળુભાઈ જો અમને કાયમિક સપોર્ટ અમને દેતા રહે તો અનેક કહાની, અનેક ઇતિહાસો અમે તમારી સમક્ષ રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં અમે મૂકતા રહીશું. તો અમારે બળુભાઈ વિજયભાઈને દર્શન કરીને હવે અમારે નીકળવાની તૈયારી છે. તમારા અને બે શબ્દ આજે અમારા બળુભાઈ પણ બોલી દેશે. બળુભાઈ કીજો. દાદાના સાનિધ્યમાં આવ્યા ને એક દુહો છે ને હાલે કે લેન મળી ગયો તો હું એ જરાક ગાય છે ખડું. પણ માયા એ મેલી માથા વડાવ્યા ને લોહી ભરી દીધા એ લોહી ના ખાડિયા. પણ કદરદાનો એ શું કદર કીધી. અરે રે હમે સિંદૂર વગર ના પાડ્યા. જય હો પૂરા. ઈ છેલ્લે ભૂલ થાય એવી એમાં એવું છે ક્યારના શૂટિંગ કરી કે થોડી ઘણી ભૂલ એમ થાય કે કેમ કે ડાયલોગ ક્યારના આમ તેમ આડાળો મિક્સ કરતા હતા ને એટલે થોડું ઘણું મિસ્ટેક થાય છે. પણ ફાઇનલી તો શૂટિંગ આપણું પૂરું કર્યું છે. આપણે કેમેરામેન હતા આ થોડા કાઢી મજા જ આવે રાખશે, મજા જ આવે રાખશે, મજા જ કરવાની છે. હવે ધીમે ધીમે અમારા રત્નેશ્વર ગ્રુપની ચેનલને સપોર્ટ કરતા રહો તમને એને. અને કોમેડી આમાં અમારે થોડું હાસ્ય બનતા હતા બે વિડીયો, તમને મજા આવશે બધી રીતે. કારણ કે અમારે આ મોજ જ કરતા હોય છે બળુભાઈ ને. હવે આપણે છે ને મદદ કરવાની છે. દરિયો છે પણ જ્યાં નથી કેમ કે હવે તો અત્યારે જો વરસાદ સાટા શરૂ થઈ ગયા છે અને હવે છે ને ઘરે જવું થોડું અઘરું પડી જાય કેમ કે રસ્તો એવો છે વચ્ચે અને થોડુંક શું કહેવાય રસ્તો થોડો ખરાબ એવો કેમ કે વચ્ચે કીચડ કાદવ ને એવું થોડુંક આવે છે એટલે ગાડી લપસવાનો થોડો પ્રોબ્લેમ રહે છે. પણ કાંઈ નહીં, જલ્દીથી નીકળીશું અહીંયાથી. બાકી મળીશું ફરીથી નવા વ્લોગમાં. અને વ્લોગ કેવો લાગે જરૂરથી કોમેન્ટમાં કરી દેજો કેમ કે કોઈ હમણાંથી બહુ કોમેન્ટ કરતા નથી એટલે કોમેન્ટ જરૂર કરજો. તો મળીશું ફરીથી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય. લાઈક કરતા દાદો, લાઈક.